નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડીમાં 130 કિલો સોનું તેમજ 14 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો ટ્રસ્ટી ઉપર કરવામાં આવી રહ્યા છે। આ અંગે મહુડી સંઘના 280 પૈકીના 20 સભ્યોને સોનું ગાયબ થવા અને નોટબંધીમાં નોટો બદલી કરવામાં આવ્યાની જાણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, ચેરિટી કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને તટસ્થ તપાસ કરવા માટે લિખિતમાં ફરિયાદો પણ કરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લેવાના મામલે પોલીસે નિલેશ કાંતિલાલ મહેતા તથા સુનિલ બાબુલાલ મહેતાની ધરપકડ કરી હતી। એમ છતાં છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે। એટલું જ નહીં, 10,000 કરોડના કૌભાંડી આદર્શ કોઓપરેટિવના મુકેશ મોદીએ પણ મહુડી જિનાલયમાં કૌભાંડ આચર્યું હતું, જે અંગે CID ક્રાઇમે મહુડીની ધર્મશાળામાં તપાસ કરી હતી। ગાંધીનગર નજીક આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ ઉપર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વર્ષ 2012થી અત્યાર સુધીમાં 130 કિલો સોનું અને 14 કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે। મહુડી સંઘના 280 પૈકી 20 જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી। મહુડી જૈન સંઘના સભ્ય અંકિત મહેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગ રૂમમાંથી 66 કિલો સોનું ગાયબ કર્યું હોય તેની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને લિખિત રજૂઆત કરવામાં આવી છે। એ ઉપરાંત મહુડી ટ્રસ્ટના નાણાંથી બિનજરૂરી માર્બલ, ગ્રેનાઇટ, લોખંડના સળિયા વગેરેની ખરીદી કરી લોકોની શ્રદ્ધાના નાણાં વ્યર્થ કરેલ છે, જેમાં મોટા ભાગની ખરીદી કરેલ વસ્તુઓ ચોરાઈ ગઈ છે અથવા તો સડી ગઈ છે। મહુડી જિનાલયમાં પણ ટ્રસ્ટીઓએ એક હથ્થું શાસન ચલાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો। મહુડી સંઘની સ્થાપના આશરે 100 વર્ષ પહેલા પટેલ કુળમાં જન્મેલા જૈન સમુદાયના મહાન આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે 4 પરિવારના વડીલોને સાથે રાખીને કરવામાં આવી હતી। વર્ષ 2016માં નોટબંધીના સમયમાં મહુડી સંઘના તે સમયના વોરા પરિવારના ભૂપેન્દ્રભાઈ વોરા તથા કમલેશભાઈ મહેતાએ 20% કમિશન લઈ નાણાં બદલી આપ્યા હતા। આશરે 10,000 કરોડના કૌભાંડી આદર્શ કોઓપરેટિવ બેંકના ચેરમેને મુકેશ મોદીએ પણ મહુડી જિનાલયમાં કૌભાંડ આચર્યું હતું, જે અંગે CID ક્રાઇમે મહુડી જિનાલયમાં તપાસ કરી હતી। જય જયેન્દ્ર, શ્રી પદ્મભૂષણ ભગવાનની જય। આજે મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ ના મહેતા પરિવારના આજીવન સભ્યો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા આપ મહુડી તીર્થ વિશે સૌ જાણો છો કે મહુડી તીર્થ સમાજમાં દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દાદાની સુખડી આજની તારીખમાં બી મંદિર પરિસરમાંથી બહાર નથી જતી। તો તે પરિસરની અંદર આટલા ચમત્કારિક દેવના હોવા છતાં એમાં જે આર્થિક ગેરરીતિઓ ચાલી રહી છે અને એક હથ્થું શાસન કરી જે લોકોની શ્રદ્ધાને ડગમગાવવાનું જે કામ થઈ રહ્યું છે, એના માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે લોકો પ્રેસ મહુડી પરિવાર કે મહુડી ટ્રસ્ટ વિશે આપણે થોડીક તમને રજૂઆત કરીશ કે મહુડી સંઘની જે રજૂઆત 100 વર્ષ પહેલાં મહુડી ટ્રસ્ટની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે અમારા આચાર્ય ભગવત શ્રીમદ બુદ્ધિસાગર ગુરુદેવ મહારાજ સાહેબે 4 પરિવારના વડીલોને સાથે રાખી મહુડી સંઘની સ્થાપના કરી હતી, જેમાં 4 પરિવારમાં 2 મહેતા પરિવાર, 1 વોરા પરિવાર અને 1 શાહ પરિવાર, એ લોકોના વડીલોને સાથે રાખી એ લોકોને ટ્રસ્ટી બનાવી અને એમના સાથે મળી ગુરુ ભગવંતે શ્રી ઘંટાકર મહાવીર દેવની સ્થાપના કરી આ મંદિરનું સર્જન કર્યું। ત્યારબાદ એના ચમત્કાર, દાદાના પરચાઓ દેશ વિદેશમાં તમામ જગ્યાએ ફેલાતા ગયા અને એના લીધે મહુડીની ખ્યાતિ ઉત્તરોત્તર વધતી ગઈ। આપણા આજના પ્રેસના મહત્વના જે મુદ્દા છે એની અંદર 2016-17 દરમિયાન માનનીય મુખ્યમંત્રી, આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી જાહેર કરી। એમનું જે સપનું હતું કે ભાઈ નોટબંધી જાહેર થાય અને સમાજની અંદર જે આર્થિક છે, ડામાડોળ જીવન છે એ પ્રોપર વ્યવસ્થિત થાય, એના માટે નોટબંધીનું આયોજન કરેલું હતું। આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના 2 વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે અને એ બાબતનો પુરાવો અમે મીડિયા સમક્ષ રજૂ કરેલો છે। આપણી સાથે જે પ્રેસ નોટ છે એની અંદર એનો પુરાવો છે। એ નોટબંધીની અંદર 20% કમિશન લીધા સાથે સાથે એ લોકોએ આ કમિશનને કાયદાકીય રીતે ષડયંત્રને પાર પાડવા માટે
જે ભંડાર પત્રક હોય કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં અને દાન પેટીમાં મૂકે છે એનું જે ભંડાર પત્રક બનાવવામાં આવે એ ભંડાર પત્રક બી એ લોકોએ બદલી નાખેલું, એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં. આ બાબતની હાલમાં જોઈન્ટ ચેરિટી કમિશનરની સાહેબની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલી છે. એ ફરિયાદ દાખલ કરવામાં અરજદારમાં હું અંકિત મહેતા અને મારા પરિવારના બીજા ભાઈ જયેશ મહેતા એ બંને અમે લોકો એ ફરિયાદ દાખલ કરેલી છે. એની તપાસ હાલમાં ચાલુ છે. આ સિવાય આપણે સૌને ખ્યાલ હશે કે વર્ષો પહેલાં આદર્શ કોઓપરેટિવ બેંકનું સ્કેમ બહાર આવ્યું હતું કે એને પબ્લિકના ઘણા બધા નાણાંને ઘેર સગે વગે કરી અને પોતાનું ઘર ભરેલું હતું. એવા શ્રી મુકેશભાઈ મોદીના ખાસ સાથીદાર ઓળખીતા એ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મોવડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે, જેની તપાસ CID ક્રાઇમ કરી રહી છે, જેની નકલ બી અમે આપ સૌને આપેલી છે. મોવડી ગામની અંદર, મોવડી સંઘની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં ધર્મશાળા છે, ભોજનશાળા છે, આપણા ત્યાં આગળ ચડાવા બોલી છે, કાળી ચૌદસનો હવન વર્ષોથી થતો આવે છે. એ હવનમાં આપણા મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી તમામે એ હવનની અંદર બેસી અને દાદાની આસ્થાના પ્રમાણે લાભ લીધેલો છે. એની અંદર મેનેજરની નિમણૂક કરવી એવી ચેરિટી કમિશનરનો નિયમ છે કે ટ્રસ્ટીઓની ઉપર દેખરેખ રાખવા, ટ્રસ્ટના તમામ ચોપડાઓ સાચવવા માટે દરેકે દરેક જગ્યાએ મેનેજરની નિમણૂક કરવી ફરજિયાત છે. તો મોવડી જેવા આટલા ધાર્મિક તીર્થની અંદર આજ દિન સુધી મેનેજરની નિમણૂક કરવામાં નથી આવી. છતાં પણ ભૂપેન્દ્રભાઈએ પોતાના ઓળખીતા રાજેશભાઈ સામના નામના વ્યક્તિને મેનેજરની કેબિનમાં બેસાડી 22,000 રૂપિયા આર્થિક લાભ આપી અને પોતાના તમામ કાર્યો એ મેનેજર પાસે કરાવેલા છે. એટલે સંસ્થાની મશીનરી, સંસ્થાનું વ્હીકલ, સંસ્થાના નાણાં, તમામે તમામ વસ્તુનો ઉપયોગ એમને માત્ર અને માત્ર પોતાના આર્થિક લાભ માટે કરેલો છે. આપ સમજી શકો છો કે લોકોના સ્કેમના નાણાંના ઉપયોગ મોવડી સંઘમાં કરવા અને CBI જેની તપાસ કરી રહી છે એવી વસ્તુઓના સંઘની અંદર મૂકી રાખવી એવી પોતાના હિતાર્થે એ ખરેખર લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ કરવા સમાન છે. સાહેબ, અમારા મોવડીની અંદર તમામ આપ લોકોએ મુલાકાત લીધી હશે. એ મોવડીની અંદર બ્લોકની રૂમ છે, ત્યાં સામે ત્યાં 1 થી 10 નંબરની રૂમની અંદર હંમેશા ભૂપેન્દ્રભાઈ વોરાને એમના તમામ પરિવારવાળા AC નાખી રાત દિવસ ત્યાં રહે છે, 2 માણસ સાથે, અને સંઘના પૈસે જ રહેવાનું, સંઘના પૈસે જ ખાવાનું, સંઘના પૈસે જ ફરવાનું, આ બધું સંઘના પૈસે કરે છે. તો આ બધું ખર્ચો કર્યા પછી એમને સંઘ માટે શું લાભ કર્યો છે કે લોકો માટે શું સેવાકીય પ્રવૃત્તિ કરી છે એ બાબતની તપાસ પણ મદદની ચેરિટી કમિશનર કરી રહ્યા છે. આ સિવાય ટ્રસ્ટની અંદર પોતાના કોઈ પણ કામગીરી આપવા માટે ટ્રસ્ટનો નિયમ છે કે 3 લાખ કે 4 લાખથી કોઈ પણ મોટી ખરીદી કરવી હોય તો તે ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરવી. છતાં પણ આ લોકોએ ક્યારે બી કોઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ નથી કે ટેન્ડર કોઈને આપેલા હોય એ બાબતનું કોઈ પત્રક પણ નિભાવવામાં નથી આવતું. પોતાનો આર્થિક લાભ લેવા માટે કરોડોના માર્બલ ખરીદવાના, કરોડોના સળિયા ખરીદવાના, કરોડોના પેવર્સ ખરીદવાના, આ બધા પેવર્સ, માર્બલ અને સળિયા આજની તારીખમાં મોવડીના પરિસરમાં 3 વર્ષથી 4 વર્ષથી વધારે ધૂળ ખાય છે, સડી ગયેલ છે અને ઘણા લોકો એને લઈ ગયેલ છે. છતાં પણ રોજ જે વસ્તુ બિનજરૂરી હોય એવી તમામ ખરીદી આ મોવડી ગામની અંદર થઈ રહી છે અને એમાં લોકોની શ્રદ્ધાના જેટલા બી નાણાં છે એ બધા નાણાંનો વ્યય થઈ રહ્યો છે. અમારું આપની સમક્ષ રજૂઆત કરવાનું હતું કે મેં આ બાબતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ કાયદા વિભાગને આ બાબતની વિસ્તૃત તપાસ સોંપેલી છે. કાયદા વિભાગને અમારા તમામ પરિવારના થ્રુ સહી કરીને જે એમને વિગતવાર માહિતી જોઈતી હતી એ માહિતી પણ કાયદા વિભાગને અમારા તરફથી પૂરી પાડવામાં આવેલી છે. અમારું આપ સૌને, ન્યાયપાલિકાને, પોલીસને, તમામની સામે અમારી એક જ નમ્ર અરજ છે કે જે વસ્તુઓ ખોટી ગેરરીતિ થઈ રહી છે, પબ્લિકના નાણાંનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ અટકે, મોવડીની અંદર પારદર્શક વ્યવસ્થિત વહીવટ થાય અને એ માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં અમે લોકોએ કરેલું છે અને એ બાબતે આપ સૌ સાથ સહકાર આપશો અને ન્યાયપાલિકા અમને પૂરો વિશ્વાસ છે કે ન્યાયપાલિકા તરફથી અમને ન્યાય મળશે એ કહીને હું જય હિન્દ. લાખો કરોડોના ચઢાવા શ્રદ્ધાળુઓ બોલતા હોય છે. આ ચઢાવાની રકમ શ્રદ્ધાળુઓ જે તે સમયે ચઢાવા બોલ્યા બાદ ત્યાં આગળ મોવડી સંઘમાં જમા કરાવે છે.
હવે આવા ચડાવવા બોલીના કોઈ પણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી કે પત્રકોની અંદર જે બોલીના નાણાં આવ્યા એ સંઘના ચોપડે લીધેલ નથી. આ સિવાય ક્યારે બી કોઈ સ્ટોક પત્રક, બોલી પત્રક, ભંડાર પત્રક, ધર્મશાળાનું સ્ટોક પત્રક, ભોજનશાળાનું સ્ટોક પત્રક, આવા કોઈ પણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ હંમેશા પોતાની પાસે રાખેલા છે. એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી, એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે. એ બાબતની પણ લેખિત ફરિયાદ અને પિટિશન અમે લોકોએ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનમાં દાખલ કરેલ છે, જે ફરિયાદનો નંબર 74/2023 છે. સંઘની અંદર નાણાં જે આવે છે, ઓકે, સંઘની અંદર જે નાણાં આવે છે એ 3 પ્રકારે સંઘની અંદર નાણાંમાંથી ઇન્કમ થતી હોય છે. સૌથી પહેલી ઇન્કમ છે દાન પત્રકની, દાન પેટીની. બીજી ઇન્કમ છે ચડાવા બોલીની. ત્રીજી ઇન્કમ છે લોકો જે ભેટ સોગાદ ભગવાનને ચડાવે છે એની. આ તમામના પત્રકો, આ તમામની વિગતો ક્યારે પણ કોઈ દિવસ ચોપડે લેવામાં આવેલી નથી. સાહેબ, સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે મોવડીના નામે 15થી વધારે મિલકત છે. મોવડી સંઘના નામે એમાં પાલીતાણામાં છે, ગાંધીનગરમાં છે, રણછોડપુરામાં છે, મહાકાંત ઓફિસ છે, માધુપુરામાં ઓફિસ છે. તે તમામે તમામ જગ્યાએ મોવડીના નામે મિલકત છે. હવે આ મોવડીના નામે જે મિલકત ખરીદવામાં આવી એ તમામે તમામ મિલકત લોકોની શ્રદ્ધાના જે નાણાં એમને સંઘમાં જમા કરેલા છે એમાંથી ખરીદવામાં આવેલી છે. પણ આજ દિન સુધી આ મિલકત ચોપડે લેવામાં નથી આવી કે ચેરિટી કમિશનમાં એની જાણ કરવામાં નથી આવી. કારણ કે આવી મિલકત જો ચોપડે લેવામાં ના આવે તો એ મિલકતમાંથી ગમે ત્યારે પોતાનો આર્થિક લાભ મેળવી એ મિલકત વેચી શકાય, એના માટે કોઈ પણ કાયદાકીય ગૂંચ ઊભી ના થાય એવું વ્યવસ્થિત વારનું વર્ષ 2012થી આ ષડયંત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને એમના મળતિયાઓ ચલાવી રહ્યા છે. એ બાબતની બી અમે લોકોએ ચેરિટી કમિશનરની અંદર, મદદનીશ ચેરિટી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ દાખલ કરેલી છે, જેની તપાસ કલમ 37 અંતર્ગત ચાલુ રહી છે. આ સિવાય માણસા પોલીસ સ્ટેશનમાં પણ 10થી વધારે ભૂપેન્દ્રભાઈના વિરુદ્ધની, કમલેશભાઈ મહેતાના વિરુદ્ધની અને અન્ય એમના જે સાગરીતો છે એ લોકોના વિરુદ્ધની ફરિયાદો અમે માણસા પોલીસ સ્ટેશનમાં 10થી વધારે ફરિયાદ દાખલ કરેલી છે, જેની તપાસ હાલમાં ગાંધીનગર પોલીસ અધિક્ષક કરી રહ્યા છે. આ સિવાય સૌથી મહત્વનો મુદ્દો જે અમે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલા છે એ છે કે ઓડિટ, કોઈપણ સંસ્થાના હિસાબોનું ઓડિટ જનરલ સામાન્ય સભામાં પાસ કરાવ્યા પછી જ કરાવવાનું હોય છે. પરંતુ ભૂપેન્દ્રભાઈ વોરાએ વર્ષ 2016થી લઈને 2024 સુધીમાં કોઈપણ ઓડિટ સંઘમાં પાસ કરાયા વગર કરાવેલું છે. અને એ બાબતે અમારા ઓડિટર છે શ્રી અજીતભાઈ શાહ એન્ડ કંપની અને હેમંતભાઈ શાહ એન્ડ કંપની, એ લોકોએ વારંવાર રિમાર્ક આપ્યા છતાં પણ આ લોકોએ કોઈ પણ રિમાર્ક્સને ધ્યાને લીધા વગર પોતાના ગેરરીતિઓને છુપાવવા માટે મન ફાયમ ઓડિટ કરી ઓડિટ જનરલમાં પાસ કરાવેલ નથી. એ બાબતની સ્પેશિયલ ઓડિટ અરજી પણ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં ચાલે છે. સંસ્થાના નાણાંથી ગાડી લેવામાં આવે છે. સંસ્થાના નાણાંમાંથી સ્કોર્પિયો જેવા લક્ઝરી વ્હીકલ લેવામાં આવે છે. આ વ્હીકલની ક્યારે બી કોઈ લોગબુક રાખવામાં નથી આવતી. જો સંસ્થાનું વ્હીકલ છે તો સંસ્થાના ઉપયોગ માટે, લોકોના સેવા કાર્ય માટે એ વ્હીકલનો ઉપયોગ થવો જોઈએ. આ ભૂપેન્દ્રભાઈને લોકો પોતાને ઘરેથી લાવવા માટે, પોતાના મહેમાનોને જવા માટે, એમને મુંબઈથી દર્શન કરવા છે તો ગાડી સ્પેશિયલી એમની માટે મુંબઈ જાય, મુંબઈથી રિટર્ન આવે. એમને અમદાવાદ જેવું તો ગાડી મૂકવા માટે મુંબઈ જાય. એ પ્રમાણેના સંસ્થાના તમામ વ્હીકલ, સંસ્થાની તમામ મશીનરી, સંસ્થાના તમામ લોકોનો ઉપયોગ તેમને માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે કરેલું છે. ડે બાય આપ જોવા જઈએ તો જેટલા બી સંસ્થાની અંદર હાલની તારીખમાં અત્યારે મારા ખર્ચા આવે છે કે 3.5 કરોડ 4 કરોડ, એ બધા પોતાના પર્સનલ વ્યાપમાં વપરાયેલા છે. આપ કોઈ પણ બેલેન્સ શીટ ક્યારે બી સંસ્થાની ચેક કરી શકો છો. એની અંદર કોઈ પણ ખર્ચો સંસ્થા માટે કરવામાં નથી આવેલો. આવતું મોટું જીવતા જાગતા ટ્રસ્ટનું દેવનું સ્થાન છે, એનો એક ગેટ નથી. અમારા તમામ ગુરુ ભગવંતો, આચાર્ય ગચ્છાધિપતિ શ્રી મનોહર કીર્તિ મહારાજ સાહેબે ખુદ આ બાબતે 20 વખત ટકોર કરેલી છે કે જે સંઘની અંદર ગુરુ ભગવંત નારાજ હોય એ સંઘનો કોઈ દિવસ વિકાસ ના થાય. છતાં બી ગુરુ ભગવંતની તમામ સૂચનાઓને અવગણીને માત્ર ને માત્ર સાહેબ પોતાના આર્થિક સ્વાર્થ માટે કરેલું છે. એમને કોઈ દિવસે આજ દિવસ સુધી મહિનામાં 28 થી 29 દિવસ એ મોવડી ગામમાં જ રહે છે. કયા એવો ટ્રસ્ટી છે કે જે કામ ધંધો છોડી અને 28 દિવસ ત્યાં રહે, એના પછી બી 11 કરોડના ચડાવવા લઈને નાણાં ચૂકવે
એ રકમ એક સવાલ છે. કોર્ટે એમને પૂછ્યું કે ભાઈ તમે એમ કહો છો કે મારા મધુપુરી રોડલાઇન્સ નામની ભૂપેન્દ્રભાઈ વોરાની કંપની છે, તો એ કંપનીની અંદર ટર્નઓવર એમનું 20 થી 25 લાખ રૂપિયા ટર્નઓવર છે. એમનો પ્રોફિટ આપણે 20% ગણી લઈએ, 10 લાખ કે 15 લાખ પ્રોફિટ ગણીએ, તો એ મોવડી સંઘના નામે બીજી જગ્યાએ ચડાવો લઈ, પોતાના નામે ચડાવો લઈ 2.5 થી 3 કરોડ રૂપિયા, 4 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા ચૂકવે છે ક્યાં? જો મારી પાસે કોઈ નાણાકીયની ઇન્કમ જ નથી તો હું આટલું મોટું દાન, આટલા મોટા હિસ્સાનું દાન ક્યાં કરીશ? એના માટેની તપાસ બી સીએમ સાહેબે, જ્યારે સીએમ સાહેબ ભાઈ ફિરોઝે ત્યાં વિઝિટ કરવા માટે મોવડી આવેલા હતા ત્યારે એમણે ટકોર કરેલી હતી કે તમારું આટલી મોટી સંસ્થા છે છતાં બી મને ક્યાંય કોઈ જગ્યાએ વિકાસ નથી દેખાતો. એક સારું બસ સ્ટેન્ડ ત્યાં નથી, એક સારો રોડ નથી, એક સારો ગેટ નથી, સિક્યુરિટીના કોઈ સોલ્યુશન નથી. તો જો આટલા બધા પૈસા, આટલા બધા નાણાં પબ્લિકના છે સાહેબ, આ નાણાં કોઈ સંઘના નથી, કોઈ સંઘના પરિવારના નથી. અમારા દાદાએ ભલે ગમે એટલું ટ્રસ્ટ બનાવ્યું,